નમસ્તે, રામ રામ. તાઇવાનની અંદર જે ભૂકંપ હોય અર્થક્વેક, એના પાછળ ઘણા બધા કારણો છે. માણસની ભૌતિકવાદી જીવન પદ્ધતિ. આ માણસે પૃથ્વી પરના 15 થી 20% માણસે સૃષ્ટિ ચક્રના 60% જીવ સંપદાના આરોગી ગયો દરિયાની, અને 60% જંગલ સંપત્તિનો નાશ કરી ગયો. સામાન્ય માણસ પોતાનો પ્રસંગ કરતો હોય તો આ ધરતીનું કેન્સર એવું પ્લાસ્ટિકનો પ્રસંગ કરતો હોય છે. પોતાનો પ્રસંગ સારો કરવા માટે ગામનો 100-200 કિલો પ્લાસ્ટિક આપી દે. આવા 50-100 લોકો જો ગામની અંદર પ્રસંગ કરે ને તો ગામની અંદર પ્લાસ્ટિકનો ઉકળો થઈ જાય, પ્લાસ્ટિકના ડુંગરા થઈ જશે. આવનારા સમયની અંદર ધરતીનું પાણી, ધરતીના વૃક્ષો બચાવવા જ પડશે. અને ધરતીનું પાણી એટલે કે ધરતીનું લોહી કહેવાય. એ લોહીને આપણે બચાવવું પડશે, નહીંતર આવનારા સમયની અંદર અર્થક્વેક, ભૂકંપોની એટલી બધી માત્રાઓ વચ્ચે કે માનવોની મૃત્યુનો અસંખ્ય આંકડાઓ આપણને જોવા મળશે. આ વૃક્ષોના કારણે ગામડાઓના ખોટું એક ડેવલપમેન્ટ એવું થઈ રહ્યું છે. સિટીમાં એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું કે ધરતી કોઈ જગ્યાએ અત્યારે તમને ખુલ્લી દેખાતી નથી, અને ધરતી ખુલ્લી ન દેખાવાના કારણે પાણી રિચાર્જ થતું નથી. પાણી સિટીઓની અંદર, આજે ગામડાઓની અંદર પણ એ પૂર આવવા માંડ્યું છે. બીજી મહત્વની બાબત એ હતી કે વૃક્ષો એકબીજા જોડે ધરતીને જોડી રાખવાનું કામ કરતા હતા, એનું બંધારણ જોડી રાખવાનું કામ કરતા હતા, અને એના કારણે ભૂકંપની તીવ્રતા જે આવતી એ વૃક્ષો પોતાની અંદર પરાવર્તિત કરી નાખતા હતા સીધી, એટલે કે એને વેચી નાખતા હતા. એના કારણે ધરતીનું બંધારણ ટકેલું રહેતું હતું. આવનારા વર્ષોની અંદર ધરતીનું પાણી, આ રક્ત સમાન પાણી, ધરતીના બાળકો એટલે કે આ વૃક્ષોને જો આપણે નહીં બચાવીશું ને તો, અને ખેતરમાં ઝેર નાખવાનું બંધ નહીં કરીશું ને, આપણા ગામડાઓની અંદર અને રસ્તાઓની અંદર બધા જ રસ્તા માટી પણ ખુલ્લી રાખવી પડશે પાણીને રિચાર્જ કરવા માટે. કારણ કે જ્યાં ડેવલપમેન્ટ થશે, માટી જ્યાં પણ ઢાંકવામાં આવશે રોડના કારણે ત્યાં ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધવાના કારણે વૃક્ષો સુકાશે, એના મૂળ સુકાશે, અને આજુબાજુ આ ડેવલપમેન્ટ જે દેખાઈ રહ્યું, ભૌતિક ડેવલપમેન્ટ, એના છેલ્લે અંતે આ મકાનો પડશે, બિલ્ડિંગો પડશે, અને લાખોની સંખ્યામાં માનવ મૃત્યુદર વધવાના છે. આ ભૂકંપને થી બચવા માટે વૃક્ષો વાવવા પડશે, ધરતીનું પાણી બચાવવું પડશે. દરેક ગામડાઓની અંદર જે પ્લાસ્ટિકથી પ્રસંગો થઈ રહ્યા છે એને રોકવા પડશે. કાગળનો ઉપયોગ એનો કરીએ, અને કુલ મળી અને ખેતરમાં ઝેર આપણે નાખવાનું બંધ કરવું પડશે, નહીતર આપણે કલ્પના પણ નહીં કરી હોય. આ તમે વિડીયો જોઈ શકો છો, તાઇવાનની અંદર કેટલી માનવોનું, કેટલી બિલ્ડિંગોનું સંહાર થયો.